आवाज को कपड़े और मेकअप की जरूरत नहीं होती और शायद इसीलिए कुछ बातें वीडियो की जगह ऑडियो में शेयर करने का मजा आता है। शुरुआत हिंदी में इसलिए कर रही हूँ ताकि नॉन गुजराती वर्चुअल दोस्त को बता पाऊं कि दिस वन इज फॉर एनीवे गुजराती पीपल, सो डोंट आस्क मी टू स्पीक इन हिंदी। થોડા દિવસ પહેલા છે ને મેં મારા ફેસબુક અને ટ્વિટર ઉપર એમ પૂછ્યું હતું કે કઈ ગુજરાતી મૂવીની તમે રાહ જોઈ રહ્યા છો, અને પછી આવેલી ઢગલાબંધ કમેન્ટ્સ, ઈમેલ્સ અને ઇનબોક્સ મેસેજીસથી તો મેં લિસ્ટ ડાઉન કરી કે ઓહો ઘણી એવી અર્બન ગુજરાતી ફિલ્મ છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આમ તો વાત ત્યાં પતી જાય, પણ પબ્લિક ડિમાન્ડને ધ્યાનમાં રાખીને થયું કે ચલો તમારી જાણ ખાતર અમારા નાનકડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરનો સર્વે તમારી સાથે શેર કરીએ. એ બાને જે 2-4 જણા નવા લોકો પણ જાણે કે આવનારી ગુજરાતી મૂવી કઈ છે, હે ને? સો મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મના લિસ્ટમાં સૌથી પહેલા નંબર ઉપર છે થઈ જશે, જેમાં 3 એમનો કોમ્બો છે. એમ ફોર મનોજ જોશી, જેમને તો પરિચયની જરૂર જ નથી. મોનલ ગજ્જર, જે ઓલરેડી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો નામ કરી ચૂકી છે. અને છેલ્લો દિવસ ફેમ કમ એક્સપ્રેશનની દુકાન વિકી એટલે કે મલ્હાર ઠાકર. ભાઈની ચર્ચા ચારેકોર છે. એના પછી સૌથી વધારે રાહ જોઈ રહી હોય તો એ છે વિટામિન સી. એકાદ વર્ષથી આ ફિલ્મ વિશે હું સાંભળું છું, અને એનું ખાસ કારણ છે આરજે ધ્વનિત કરી રહ્યો છે આ ફિલ્મ. યસ, આરજેને સિંગર તરીકે આપણે સાંભળી ચૂક્યા છીએ, પણ એક્ટર તરીકે ડેબ્યુ જોવા માટે ફેન્સ બહુ જ રાહ જોઈ રહ્યા છે. અને આ મૂવીમાં મેં સાંભળ્યું છે કે એમણે ગીત પણ ગાયું છે, સો આઈ વોઝ વેઇટિંગ ફોર ધીસ વન. એના પછી મોસ્ટ અવેટેડ અપકમિંગ ગુજરાતી મૂવી કહી શકાય દાવ થઈ ગયો યાર, જેમાં છેલ્લો દિવસનો નરિયો અને લો એટલે કે મયુર ચૌહાણ અને મિત્ર ગઢવી તમને જોવા મળશે, અને લોકો બહુ એક્સાઇટેડ છે એમને ડિફરન્ટ રોલમાં જોવા માટે. ફોર્થ મોસ્ટ અવેટેડ ફિલ્મનું નામ બાકી છે. ના આ પછી ગુજરાતી ટાઇટલ એવા છે ને કે તમને એમ લાગે નામ બાકી છે, ફિલ્મનું નામ હશે. એવું નથી બાબા, બાકી છે એટલે કે અનટાઇટલ ફિલ્મ છે, જેમાં મારા જેવા લોકોને થોડોક વધારે રસ હશે. એનું કારણ સિનેમા એન્ડ ફેન્ટમ પ્રોડક્શન્સની આ ફર્સ્ટ ફિલ્મ છે, જેમાં લીડ છે પ્રતીક ગાંધી, બેઆર ફેમ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એની ગેસ? યસ, યુ ગેસ ઇટ રાઇટ, પટેલ વર્સિસ પેટ્રિક. એની પણ રાહ જોવાઈ રહી છે, અને કેમ એનો જવાબ તો પોસ્ટર જ આપે છે. નો એઝ પર માય નોલેજ ધીસ વન ઇઝ નોટ ગોઈંગ ટુ રિલીઝ ઇન 2016. તો પછી 2016માં બાકી કઈ ગુજરાતી મૂવી આવી રહી છે એના ઉપર નજર નાખવી હોય તો વિઝિટ માય વેબસાઇટ rjaditi.com. તમારા માટે મેં આટલી મહેનત કરી તો હવે જરા તમે પણ કષ્ટ લઈ લો.